ઘરનું બધું કામ થઈ ગયું. હવે શાંતિ બહાર બેહીને ગેમ રમવા દે. આમને એક તો શું કરવાનું, ઉપાડવો જ નહીં ફોન. 6 વાગે જતો જીવના વાદે કોઈ હું નવરો હું. હા કપાઈ ગયો. લાય આવી ગેમ રમવા દે. આવો તમારું કોમ છે. તો આવો. શું છે? હું કહું તને ખબર, મને હું ખબર લે તું કહીએ. બા વાપરો તો ખરા. આ તો વાપરું જ ચૂક તને થોડો કોઈ જોઈ દે હું. મારે 500 રૂપિયાની જરૂર છે. શું કીધું? 500 રૂપિયા જોવી કરી આલો. આ 12 દાડે તો પૈસા પાછા આલવા આવ્યો. તને ખબર પડે નહીં પડતી? ખબર પડે નહીં યાર. તારા કોઈ વ્યવહાર જ ના કરાય. હા તમારી કઈ વાત સાચી, પણ ગામમાં ઘણા જોડે પૈસા માજા કોઈ હાલતું નતું. હું કરું કોડ? અલ્યા 500 રૂપિયા જોઈ. હું વિચારમાં હો. કોઈ વિચારમાં નહીં. આમ તો હું તને પૈસા આલું, પણ તું વ્યવહારનો બુઠ્ઠો હોય એટલે તને પૈસા ના મળી હો. બા કરી આલો ગમે તે કરી. સંબા મારો હો. એ દાડે મેં એવું કીધું તું કે આ પૈસા લઈ ગયો. આજ પછી મારા ઘેર પૈસા લેવા ના આવતો. તું 200 રૂપિયા 10 દાડે આલી લે. આ 500 રૂપિયા ઘર આ તો 2 મહિને આલી તું લે. હે બા થાય તો હું ફરતી કરી આલે, પણ તમે હાલ કરી આલો. 1 રૂપિયા નહીં મળે. હેડ તો થઈ જા. જો જતો હોય કણ પનોતી તેમાં હારું હાલો. વ્યવહાર હમોસો ને પૈસા માંગવા આયા જો કે. હારું હાલો. ઉપર બાજી અરે સદેવા જોઈ જો લે. આઈ ગયો. ઓય આય. બોલો બોલો બા. લાજી તાર ફોન આલજે. મારો ફોન હા શું કરવો તમારે? અલે કોમ છે ફોન તો આલ. મારો ફોન પેલો બને જો હું ગેમ રમતો તો. આઈ રહ્યો. ઓ બાપા રે. અલે આ તારી તારો ફોન તો બહુ ભારે આલ્યા. ઉપર તો નહીં. હું કા ઓવર એક્ટિંગ કરો? હાવ ફોરો તો ઉપડી ગયો જો. એ ફોન એવી રીતે ઉપડ્યો, પણ મેં ફોન કર્યા એ ઉપાડ્યા. કેમ બેરે કરી રહી હે? તે ના એ ઉપાડું. તમે અમાર કોમ થોડા આવો, હું તમાર કોમ આવું. ઓહ તારી તારો મોટો ભાઈ થવું લ્યા. ચિયા દળે કોમ ના આવ્યો હે? ના જાય ને તાણી. તીદાર મેં તમને મેલવા જવાનું કીધું તું, તે તમે મને હાથે ચાલીને મેલી જતા ચોકમાં. બાઇકમાં બેહાર્યો તો. હા એ તો તમને નતા બેહાર્યા કે તમે હનો ના લો ને એના માટે નતા બેહાર્યા. નકર તમે રોજ ભેજા પડો કે બા બેહારજો આટલા સુધી જવું છે. આ એટલે તમે માર કોમ આયા નહીં, હું તમાર કોમ નહીં આવવાનો. એટલે કોઈ મારે તારી જરૂર નહીં સમજો. તો ચમ ફોન કરતા હતા? તારું કોમ હતું ને એટલો ફોન કરતા તો. મેં તો કોઈ કોમ ભણાયું નહીં તમને. તે નહીં ભણાય પણ તારા ડોહાએ તો ભણાવી શકા. કેમ હું ભણાયું ઈવને? તારા કાકાનો ફોન આવ્યો તો કે સદેવાને અંગાર લઈને જજો. તે ખોણની બોરી લાવવાની પૈસા નાલીને આવ્યો હું. પૈસા તો હાલીને જાય, પણ હાલ લેવા જવાનું? હાલ નહીં, બપોર ચડી આવી જા મારા ઘેર. 2 જણા બાઈક લઈને જઈએ લેવા. ઓ અમે હું હાલ તો રોધવાનું કરું. આજે તમે રોધો જ તાણા, બીજું કોઈ કામ કરવું નહીં તમારું. હો સારું. અને બપોરે આવી જજે. સારું તમારે ઘેર આવું હેડો બપોર. ઓવા જો તારા કાકાએ મને કોઈ કીધું તો મારા ઘરની મેલું પાછો. સારું. એ તો તમે તે દાડ મને બિહારે નતો ને બાઈકમાં એની રી હતી એટલે ફોન નતો ઉપાડતો. હવે ઉપાડજે પાછો. હું કીધું હવે રી ના રાખતો. સારું. ઓવા નકા વાઢા મારશો પાછા. કેમ તમે હકુ કરાવના મારું? હકુ તો કરાવવાના જ છે કે. હમીરી તાળા નહીં હાલત હું તો નહીં કરાવું. લગનમાં નહીં આવું. ના ના તમે મોટા યાર એવું ખોટું ના લગાડતા. હવે ઉપાડ દે બસ તારો. ભાનો ફોન તો ઉપાડવો પડે. ભાનું કોમે કરવું પડે. ઉપાડવાની વાત સાઈડમાં મિલ દો. હું અમે તમને 10 ફોન કરે પણ હકુ કરાવજો. વગન જોતા ના કરતા પછી મારે હેરાન થવાનું. સારું સારું નહીં કરું. હો હા 12 વાગે આવી જા. એ હા. જો કે મારા ઓછો કેવી રી રાખે છે. પોપટલાલ
હેડો હું કરી રહ્યો. બા આજે હું નહીં આવતો. કેમ નહીં આવતો એટલે? આજ મારી વાત ઓપડો. નાસ્તો તમે મારા ઓલે લેતા આવજો, બરોબર? હું પૈસા આલ દઉં. એમ ના ચાલે ભલામણા. રોજ આપણે 2 જણા બાઇક લઈને જઈએ નાસ્તો કરવા અને હવે હું એકલો જાઉં એમ થોડું ચાલે યા. હા એટલે તમે તમારો નાસ્તો કરતા આવજો અને મારા ઓલે લેતા આવજો. પોપટલાલ મેં સંગ ખાલી ખોટો તમારો કર્યો છે. પણ મારા આજે કોમ હે એટલે. અલ્યા તમે તો 2 દાડે કોક ના કોક કોમ લાવો હોય યાર. અમે તેમ લાવતા નહીં હે. તમે નવરા હોય ભાઈ, મારા આખો દા શેતરનું કામ કરવાનું હોય, ઘરનું કરવાનું હોય એટલે. આ તે નવરાનો સંગ હું લેવા કરો તાણા પેથી ના આવ્યો હોત તો. હવે રોજ નાસ્તો કરવા જોવો એટલે પૈસા સંગ તો કરવો જ પડે ને મારે. આ તો ભાઈ બેહી જવો તાણા. ના હું નહીં આવું. ઉપાડો પૈસા આલું તમને. શું કરવાનું યાર? મારી વાત ઓપડો. 50 રૂપિયાની ભાજી કોણ લેતા આવજો? ભાજી કોણ? ઓ હા કશો વાંધો નહીં હેડ. બરાબર. હા આજ બીજા પૈસા પાછા લેતા આવજો. હા ભાઈ નહીં વાપરી નોખો યાર. હા પણ વાપરો મારી વાત. હે આ કોમ આવ્યું આજ પછી હવે કોમ આબુ જોવો ના અને આપણા બેનો સંબંધ કર. ના આજનો દાડી બસ. હવે કાલથી અંગા થાય. હા બરોબર છો. હા પણ ભૂલતા નહીં ભાજી કોને જ લાવજો, સમોસા ના લાવતા હજી. કલાક ચા. ઓ હજમ એટલું બધું વાર? એટલે હું એક નાસ્તો કર્યો પછી નાસ્તો પેક કરાયો મારે થોડું કોમ છે પટાવું પછી આવ્યો. હા જલ્દી આવજો પણ હો. સારું હો. હા અલ્યા તારી આ તો એ દાળવાળા પેલા ગુંડાની ગાડી છે. મારો સાજ પાછો આવ્યો. હવે જવું નહીં નાસ્તો કરવા. પાછો વળવા દે અને પોપટલાલને જોણ કરું કે તે દાળવાળો ગુંડો વળ્યો છે પાછો. અલ્યા પોપટલાલ, એ પોપટલાલ લાયા નાસ્તો. નાસ્તા મારા ગોળી અને હું કહું હે પેલા પૈસા નહીં આલ્યા. કોને? પેલો 75,000 માંગવા હતો એને. હોય તો આલું કેમ? અલ્યા તારી પોપટલાલ નહોતું કર્યું યાર. કેમ હું થયું? એનો ગાડી લઈને પાછો આપણા ગામમાં આવ્યો. હે હોય ઓય કણ આવ્યો. આગળ જોઈ હતી ને ગાડી એની હતી. ઓય લાલ ગાડી હતી યાર તે દર આવી હતી. પોપટલાલ ભલા તમે તો હલવાના ભેગો મને હલવા આવ્યો યાર. તો ખંડી જવું પડી. હવે ઓય ઊભું ના રહેવાય અને થઈ જવા દે. અલ્યા તારી હવે આ કાઠું કર્યું હંતાવાનું. પોપટલાલ જલ્દી ચડજો ને કાઈ બન્યું આપણું. હા હું હાલે ખંડી જવું ઉપર. એ હંડાઈ ગયો બા. એ બા લે એ ભોયડા પડો. એ કાનું કર્યું. આ બાજુ ચોકન ઓય ચોક્કસ ચડવું પડશે. ઓય આવતા રહો. આ પડ્યો. ઓહો આઈ ગયો. લે ઓય પડશે તો પગ ભાજી જા હે. હાથે જો. હાય હા બોલાવો હેડો એને બહાર બોલાવો. એ કાકા બહાર નીકળ હેડ બહાર નીકળ. ઉઘરણિયા આવી જાય બહાર નીકળ. એ ડોહા બૂટ હોય પડ્યા હે તો કર્મ જ હશે. પકડી લાવો ઘરમાંથી પકડી લાવો બહાર. ચેક કરો ઘરમાં. કર્મ નહીં ઘરમાં નહીં ના. જો તાણી હાર્યો. એ પોપટ ઘર ખુલ્લું છે ને તાણ હાર્યો જો. એ જોવાનું હોય ને બોસ. હોય નહીં નહીં ના. તો હારે મારા વર્ષે જો તાણ ઘર ખુલ્લું હોય ને. એ પોપટ તે રિક્ષામાં ચેક કરજો. જા રિક્ષામાં જોતા હા
ઓય તો બધું ખુલ્લું હોય આટલા મને તો દેખાય નહીં બોસ રિક્ષા में नहीं નહીં ना તો આરે ઘર ખુલ્લું મેલીને ચો જતો રહ્યો આપણે એને જોણ કરી નહીં કે અમે આવીએ હે એવી મને એવું લાગે છે ગોમ છોડીને જતો ના રહ્યો હોય પણ ઘર તો ખુલ્લું ના મેલે કે ગોમ છોડીને જેવો હોય તો ઘર તો બંધ કરીને જાય કે એ વાત એ સાચી જો બાઈક પડી છે બૂટ પડ્યા હે ઘર ખુલ્લું છે તો આપણે હાલ આટલા બારો આટલામાં ચોક આખો પાછો થયો હશે તો હાલ આવશે આ તો ગામમાં કોઈ લેવા જેવો હોય તો ને હા બાર ગમ કોઈ જાય તો ઘરને તાળું મારીને જાય સાચી વાત છે આ તો દુકાને સાસની થેલી લેવા જેવો જ બોસ સારી વાત છે. એ વાહ તારી એક આ રહ્યો એક પેલો રહ્યો બે જણા અમારા વર્ષે વાદરાઓ લેબડા પર સડી ગયા એ ભૌત્રો લે ભૌત્રો એ ભાવતા ટકા ઈટ આવા સુટ્ટી બે જણા ભૌત્રો ભાઈ આ અમે લેબડો પાડીએ ભૌત્રો તમે લેબડો પછી પાડો પેલા ભૌત્રો હેડો. જોબુ ખાવા ચડે હુંયા જોબુડા પર એ તારો ભા તારે જોબુ ના આવી અતઈ ના આવી તારો ચોમાહામાં આવી ઉતર ભોય બકાયા વગર બે જણા ભૌત્રો એ ભૌતા આ લેબડો પાડીને હું ગરમ પાણીમાં નાખવા થાય ને નાવા હા હા તો તાર પછી નાજે ગરમ પાણી કરીને હેડ પેલા ભૌતાર ભારે જો એને સીધો ઉકલી જાય એવું જ કરી ના ના પૈસા લેવાના ભારો ઉતર ઓય ઉતરો છો પછી હું ઉપર આવો આ ઉતર્યા નાહી ના જાય પેલો ભરે જઈ જઈને જાહી ચોક આપણે આવી ગયા છો પણ એમ નહીં આપણે ઓય આવો એ મે કોણ ચોથી આવી શીખ લ્યા ભાઈ એ તો પણ આપણા હાથમાં આવી ગયા એટલે વાંધો નહીં આવા ના, ઉતારે પૂછવું તો હા આપણી કોઈ સીઆઈડી કરતું હોય તો સીઆઈડી કરીને શું લે ભાઈ આપણે તો કાયદેસરના પૈસા લેવાના એ લેવાના હા, ઉતાર આ ઉતરું યાર અલ્યા, ઉતાર ને આમ યાર ઉતાર ભોય પડે ઉતાર પોતા હેડ આ ઠવ હા લા હેડ પૈસા લા હેડ પણ મારા જોડે પૈસા નહીં વાહ તારી પૈસા ના હોય એમ થોડું ચાલે તેવું કીધું તું કે તમે આવજો હું પૈસા આલ દઈએ પણ હું એવો જો નોકરિયાત હું કોઈ મારી જોડે પૈસા હોય એને પૈસા લીધા એ વખત આવો વિચાર નતો આવ્યો હા વિચાર નતો આવ્યો તારે કોઈ બોલવું છે કે પછી મારું તમે શાંતિ રાખો કેટલા લેવાના બોલ 75,000 રૂપિયા લેવાના હે લાવો 75,000 લેવાના મારે કશું બોલવું નહીં તમે તાર બે જ જતા તો ચાપ દો તમે તાર આપણી ના નહીં આપણે કોઈ નહીં બોલ તું હોય ચમ આયો તાણી હા તું ચમ આયો હોય હું તો ખાલી એમ બેહવા આવ્યો એવું છે એમ ને કોઈ બોલવું નહીં ને ના નહીં બોલ કોઈ બોલવું હોય તો હજુ કહેજે હા નકા પછી મનની મનમાં રહી જા હે બોલી પછતાવાનો વારો આવે યાર એટલે નહીં બોલ લાય પૈસા લાય પૈસા લાય પણ નહીં મારા જોડે પૈસા નહીં કોઈ લાવું યાર ગમે તોથી લાય તું પૈસા લાય આજનો વાયદો કર્યો એ ભાઈ જોડાવ યાર છોડાવો છો તમારા નહીં છોડાવો એમ ને એટલે ભાઈ પણ હું કોમ નહીં યાર તો સાઈડમાં ભા થઈ જો ભાઈ બન વધુ થઈ ગયું વાત કરીએ બોલી પછી પછતાવાનો વારો આવે એટલે ખરા ટાઈમે ભાઈબંધ નહીં આવતો કોણ આવશે આ કેદા તું આયો તો આવ છોડાવા પૈસા લાઈને તું પૈસા લાઈને યાર કેટલી વખત કહેવાનો બોસ ઉભારો બરાબર બરાબર લાય હવે પૈસા પૈસા લાય લાય પૈસા આપી નહીં મારા જોડે નહીં યાર નહીં ને ના નહીં હું કહું મારી વાત અભરો લે એક આ રિક્ષા પડી હે અને એક આ બાઇક પડી હે બે વસ્તુ આપણે લઈ જઈએ એટલે આપણા 75,000 રૂપિયા વસૂલ ભાઈ એ બાઈક તો મારું હોય યાર તમે તો ઓનું ગણો છો અને આ તમે રિક્ષાની વાત કરો ને હા. એ રિક્ષા વાળો જ કઠલાળો હો જેની તેની રિક્ષા લાઈન માં મિલ દે ભકરી કટલાડી રિક્ષા અમારું જોવાનું અમે તો ભંગારના ભાવે આલી દેવું બાઇક ને બે અમારા 75,000 રૂપિયા આવી જાય એટલે પણ બાઈક મારું છે ને રિક્ષા બીજા ભાઈની હે ઓનું કોઈ નહીં તમે તાર તમારા બાઇક ના પૈસા ઓના જોડે લઈ લેજો આ તમારા ભાઈબંધ હે ને. ના હું વચ્ચે બોલ્યો નહીં યાર એટલે તમે મારું નામ તો વચ્ચે લેવો ને કે મારા બાઈક નું નામ ના લેવો તો પૈસા લાઈ લે તું પૈસા લાય પણ મારા જોડે નહીં જોઈ લાવું પૈસા નહીં હાલવા એમ ને પૈસા જ નહીં કશો વાંધો નહીં મારી વાત અભળ અમે આયા તા મોરે એટલે તું શું બોલે તો ખબર છે ને એ તો યાદ હશે ને તને. ના કશું યાદ નહીં યાદ કર ચમ ભૂલી જો યાદ કર ઉભારો બોસ હું યાદ કરાવરાવું બાબા યાદ આવ્યો યાદ આવ્યું આયો ને હું બોલ્યો તો કે તારા મોઢે તું બોલી જા હેડતા કન્ને કાગળિયા નું બોલે તો હા તો લેતા હેડ કાગડે લેતા હેડ આ લાવ લાવ ચાડ અરે વપલ મારી વાત હા આપણી ગાડીમાં સ્ટેમ્પ પડ્યો ને એ સ્ટેમ્પ લેતા જ્યાં સહી કરાવવાની એ હારું એ જેઠાભાઈ હા
અરે તમને શું હાલવાનું કે ઘરના કાગળિયા હવે ઘર મારા નામે કરી દઈએ. એટલે યાર આ ઘરી નહીં એના નામનું નહીં યાર, તો એના મોટા ભાઈ નામનું હા. એવું છે એમ? ઓવા આ તો ખાલી એમનું રહેવા આલ્યું. તો મારો ઓળશે ચમ હેરે એમ કેસ તાણી. એ એ જુઠ્ઠા બાર આય, બાર આય. કાગળિયા કોણ? હું ઉંદેડા ચિકન કટરી જાખું. હવે હું જુઠ્ઠું બોલી તું? આ તારા ભાઈના નામનું ઘર છે અને ત્યાંથી ઉંદેડા કાગળિયા કતરી ગયા છે લે. આ બાજુ આય, આ બાજુ આય, સાચું બોલ. જુઠ્ઠા ઉપર જુઠ્ઠું બોલો મારો ઓળછો. આ કોના નામનું ઘર છે? મારા ભાઈના નામનું હોય. તારા ભાઈના નામનું છે ને તો પછી ઈવાની સહી વગર આ ઘર મારા નામે ચોથી થા લે. આ તે મારા ભાઈના નામનું તો હે ને. આ તો જુઠ્ઠું લે બોલી, જુઠ્ઠું લે બોલી. આ બાજુ આય, આ બાજુ આય તો. પણ મારી વાત અભળાવા. તારા ભાઈને તો બોલાય ને એના જોડેથી કાગળે લેતા હોય, બરાબર? એની સહી હું કરાવી ને ઘર મારા નામે કરાવી દઉં. જા. પણ મારા ભાઈ નહીં આવે. ચમ નહીં આવા? એ ડોન. એટલે ડોન હોય તો હું થઈ ગયું મોટા મોટો ડોન હું. પૈસા વેચવાય આલો અને દાદાગીરી એ કરો ને પૈસા કઢાવું એ. સમજો? મારા આગળ કોઈ ડોન બોન ના ચાલે. જા લેતા એ બોલાય. ભાઈ ઇન ભાઈ અમે બે જણા બોલાઈ આવીએ છીએ. અમે બે જણા બોલાય. ના 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 ના, બે જણા નહીં જવું. તમે બે જણા હોયથી જો તો પછી વળીને હમણાં લમણો ના કરો. આ ઘર તારું નહીં એટલે તું તો ના આવી પાછો. હું તો ઘર મૂકીને થોડા જતા રહ્યા. તે ઘર તો તારા ભાઈના નામનું છે ભાઈ. બાઈક પડી ને બાઈક હોય બાઈક ની એ બાઈક મારું આ હેડ ને વાજી ભમરાયા. આપણે બોલાઈને આવીએ ને ભાઈ. ના ના તારા બોલાવા નહીં જવું. એ ડોલા આ બાજુ હોય. મારા ભાઈને તું ઓળખી ને હું મોટું હારી રીતે ઓળખું. બસ તાર એને કહેતા હોય કે તું હેડ હોય કણ બરાબર અને ઘરના કાગળિયા લેજે. ઘરના કાગળિયા ઓ અને અહીં બે જણા તું એકલ લેતા એ તો યાર પછી યાર એ તો મારી ધૂળ કાઢી નાખે યાર. હું ખાલી ભાઈ બોલાઈને લે આવું કાગળિયા બાગડી નહીં કહું. હા તો બોલાવી ના જા હેડ તું જલ્દી જા. એટલે હોય કણ આમ પછી કાગળિયાને કહેજો તમે. સારું જા હેડ તું. સારું. એ બા બા એ હા જતો નહીં જતો નહીં પણ વાય છું યાર. બોલાવી ના હેડ. એ બા એ બા બોલ ચાલ્યા. બરે વાત કરી. આ તો હોય કણાય જે વાત કરી હોય. બા મારી વાત સાંભળો. મારો ભાઈ કાટ મોનો કાટ હે એટલે તમે ઓય બોલાવા જાવ તો એને નહીં આવે. એટલે તમે મારી વાત સાંભળો કે તમારા ભાઈને અટક આવી હોય ને એટલે જલ્દી હેડો. પૈસા થોડા ખીજામ લઈ લેજો એમ કે. સારું સારું હો. હા કળવાજી એ બાર આવો. ચમ રોવો બા? ડોશીએ માર્યા ખો? ડોશીએ નહીં માર્યા. અલે હો પણ તમાર તો ચો ડોશી હે યાર. તો હું થયું? ના દવાનું થઈ ગયું. હું થયું એ તો કો પણ. હવે હું કહું યાર. હવે આ કોકડા તોને વગર કોક કે યાર. તમારા ભાઈ ને ટકાયું છે. પૈસા લઈ લો દવાખાને લઈ જવાના. માર ભાઈ ને ટકાયું? ઓવા ચિયા ભાઈ ને ટકાયું? પોપટ પોપટ ભાઈ ને ટકાયું? ઓવા પણ ઈવન તો ચો યાર ભારે શરીર હે. અત્યારે કોઈ નક્કી ના કહેવાય. ભરા શરીર વાળા ને અટક આવે. કાલ હેરે તો આઈ. અહીં ઘેર દવાખાને જમ નહીં લઈ જાય યાર. પૈસા નહીં. હું બારો હું આવું. જલ્દી આવો જલ્દી આવો. હેડો યાર. પેલું આમ તો કરવું તું ને યાર. છાતીને જ દબાવું તું ને કોઈ થાય નહીં. એવું મને નહીં આવડતું. લે હેરજો તમે યાર. તમે જેવા સમાચાર લઈને આયા હો. હેડો. જો મારી વાત સાંભળ. આ ગમે તે કરીને પૈસા આલવા પડશે કાં તો આ ઘર નોમે કરી આલવું પડશે. બાકી હું એમની ઘેર જવાનો નહીં. જેમ કે તે કેટલાય વાયદા આલ્યા મને પણ એકે દાડું પૈસા આલ્યા જ નહીં. પણ ઘર મારા નોમે જો હોય યાર. હા તો તું તારા ભાઈને વાત કરી દે. મને નોમે કરી આલા બરોબર. પોપટભાઈ! ઓ પોપટભાઈ! પોપટભાઈ! કાળી કાકડી વાળો ને? પોપટભાઈ તમને નાટક આવ્યું? નહીં આવ્યું? ના કઈના આવી મસ્કરી? આવી મસ્કરી કરવાની યાર. આવી ગમ્મત કરવાની. એટલે યાર એને કીધું તું યાર કે મારા ભાઈ આગળ જઈને આવું કહેજો યાર કે મને અટક આવ્યું દવાખાને લઈ જાઓ.
વાને કીધું તું ચમ આવું ખોટું બોલીને તમારા ભાઈનો જીવ કપરાવો આ ગુંડાઓ મને મારવા આવી. આ ભાઈ જોડે મને કોક પૈસા લીધા યાર 75,000 રૂપિયા તે લેવા આયા 75,000 રૂપિયા ઓવા વાવન જોડે તમારે લેવાના તમારા જોડે ઈવન ના લેવાના ના 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 મારે લેવાના 75,000 રૂપિયા મારા. મારા ભાઈ જોડે તમારે 75 લેવાના એમ? ઓહ. એટલે મને ખોટું બોલીને તમે બોલાવા હતા એમ? ઓવા આ ઘર પડાવવાનું કહેતા હતા પણ આ ઘર તો તમારા નામે હોય યાર ગનબનની વાત ના કરતા યાર એટલે કાળી ભાગડી આમાં વાત ચેવી છે ખબર? તળવાજી આ કળવાજી આમાં વાત ચેવી છે ખબર? હા મેં વાવાને 25,000 રૂપિયા વેચવા આલ્યા હતા બરાબર, હા અને 25,000 રૂપિયા વેચ થયો એમ કરીને 75,000 રૂપિયા થયા બરાબર. અને હું ઉઘરાણી આવું ને એટલી વખત મને વાયદા હાલ કરી પૈસા હાલતા નહીં. એટલે પછી હું આ મહિના પહેલા ઉઘરાણી આવ્યો ને તાણી મને શું કીધું તું ખબર? હા. કે મારા જોડે જો પૈસા નહીં આવે ને તો આ ઘર ને હું તમારા નામે કરી આલે. એટલે મેં કીધું કશું આવતો નહીં, ત્યાં મહિના ચડી હું આવ્યો હવે જોડે પૈસા નહીં તો આ ઘર નામે કરી આલવું પડે કે ના કરી આલવું પડે? પણ યાર આટલું બધું જ વ્યાજ ના હોય 25,000 રૂપિયા વેચ થયું ને કેટલા વાર થયા પૈસા લીધે પૂછો? એકે દાડો રૂપિયો તો આલ્યો નહીં. આલ ઉભા રહેજો ઈવન છોડજો હું વાત કરું યા ભાઈ હે આટલા બધા પૈસા ઈવન જોડે ચો લેવા જવાના આવા હું નતો મન જોન ના કરે ભાઈ મારો છોકરો પૈણાય કે ના પૈણાય? ઈને પૈણાએ ખાસે વરસ થયા એ વખત વરઘોડું પાર્ટી કરી હતી ને એના કારણે મારે ઈવન જોડી લેવા પડે પૈસા. અલ્યા એ પાલતી તો કરી હતી વરઘોડું હું લેવા કરવું પડે યાર ખાલી ખોટો દેખાડો કરો ને હવે પૈસા ભરી શકતા નહીં. પણ મારા જોડી નતા એટલે છોકરાએ હટ પકડી હતી કે મારા વરઘોડો કરવો એટલે કરવો, એટલે મારા જોડી પૈસા નતા એટલે હું આન જોડી લાવ્યો. આ તે છોકરાનો વરઘોડો કર્યો અત્યારે તારો વરઘોડો નીકળ્યો. હવે શાંતિ રાખો મારી વાત સાંભળો હવે છોકરા માટે લીધા તા તો છોકરાને કોક એ નોકરી કરાવ હીરો પકડાવશે અને એમાં ઈ દેવું ભર દ્યો એ મુંબઈ નોકરી કરાય કે રૂપિયો નહીં મોકલાવતો હોય, મુંબઈ જો તમને 1 રૂપિયો નહીં મોકલાવતો ખાલી દિવાળીઓમાં આવે ઘેર બાકી આવતો જ નહીં. તમે તો યાર જબરા હલવાય તે થોડા ઘણા નહીં પડે 1 રૂપિયો નહીં. આમાં કેવું છે કરવાજી હા. બાપ બેટો બે જણા મૂડી ખોયા હવે યાર મારી વાત સાંભળો વાયદો કરજો ફેરે એ તો આગા પાછું કોક કરશું આની વાત હું ચર્ચા કરી કહો લાવડો પૈસા. મહિના ચેડી આવજો અમારા ભાઈ ઉપર. ના 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 અમે હાલ હમણાં શું વાત કરી હવે આજ હું વાયદો નહીં ખમવાનો આજ હું પૈસા લઈને જ જવાનો ને પૈસા ના લો હોય તો આ ઘર મારા નામે કરી આલો. અલ્યા યાર પૈસા નહીં યાર ઉભા રહો, ઉભા રહો. મારો છોકરો મુંબઈ આવી દે. એટલે આયા તમારા ભાઈ ને ઓહો ઓહો મારો ભાઈ જ છે પણ મારો છોકરો મુંબઈ આવી કડી આવી દે પૈસા એક મુંબઈ જો. એ તમારા છોકરાને હું ચો ઓળખું યાર તમે આયા તા મારા જોડે પૈસા લેવા. મારા છોકરાને નંબર આલી દો ને. ના 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 એ નંબર બંબર મારા નહીં જોતો. પવન જોડે મારા 75,000 રૂપિયા લેવાના એ પૈસા લાવહાડો તમે. આ 1 રૂપિયો નહીં યાર વાયદો કરો કે એ જૂઠું ચમ બોલો યાર હાલ તો પૈસા લઈને આ દવાખાનો ન વાપરી એ રાજ દેવો અલ્યા કરેક્ટ તમારી બોલતી બંધ રાખો કે યાર સેન્ટર ફેસ લગાવો એમ નહીં યાર આ ધણી ધક્કો ખાતો બંધ થઈ જાય એમ યાર. સાચી વાત છે હવે તું સાચું બોલેલા ડોહલા આવી રીતના તને પહેલા બોલ્યો તો વચ્ચે તારો મારો થઈ જોત. જેઠાભાઈ આમાં શું છે ખબર છે મારે છે ને સાચું બોલવાની ટેવ છે પણ કોકની મદદ કરે એમાં હું હલવાઈ રહું. ના એ વાત સાચી પાછું મદદમાં હલવાઈ બહુ રહેવા. હા. મારી વાત સાંભળો પૂરા તો નહીં પણ આ 10,000 નું બંડલ લે આ 10,000 રાખો અને બીજો વાયદો કરો યાર 10,000 રૂપિયા 10,000 રૂપિયા હેડજો હવે 65,000 રૂપિયા બાકી રહ્યા બરાબર. એનો વાયદો છે એટલો ખબર 2 દાડાનો. અલ્યા યાર રસ્તામાં થોડા પડ્યા એ 65,000 થી જન 2 જણા વેણી આવીએ એ તો ગમે તે કરો ભાઈ મારા હું જોવાનું. મેં તમને રસ્તામાં પડ્યા હતા એટલે ફટ દઈને 50,000 કાઢીને નતા આલ્યા. અલ્યા પણ યાર વાયદો થોડો મોટો હોવો જો કોક કોકી આપણે 2 મહિનાનો રાખો. ના ના યાર 2 મહિનામાં તો પછી બીજું પછી 10,000 રૂપિયા વેચ ચડી જા. હા વ્યાજ હવે ના ચડાવતા જુઓ તમને કહું આટલું બધું વ્યાજ હોય જ નહીં પેલા તો અલ્યા હું તો ચક્રાવતી વ્યાજે પૈસા આલું યાર મારે તો વ્યાજ ચડતું જાય ભાઈ. 15 દાડાનો વાયદો કરાડો શાંતિ રાખો હું કહું જેઠાભાઈ આપણે મારી વાત હા. 2 દાડામાં તો ભાઈ પૈસા ના થાય બરાબર છે 10-15 દાડા વાયદો આલો યાર. ના ના તમારે વચ્ચે નહીં બોલવાનું નકર હલવાઈ જાઓ. ના આપણે નહીં હલવા બોલવું જ નહીં. હા નકર 10-15 દાડા વાયદો લઈને તમારે ઘેર આવીને ભો થઈ જાય. ના 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 આવતા ના હવે બોલો કે વટ પર તું બોલી જાય પૈસા અલાવરાય તો હવે એ બોલો વાયદાનું બોલો આ તે બાપડો ધણી એ ધક્કા ખાય એમ થોડું ચાલે. હવે મારી વાત ઓપડો 15 દાડાનો તમારો વાયદો આલવો જ પડશે 15 દાડા કોઈ નહીં ઓપડો. હા 5 દાડા ચેડી આ લાલ ગાડી વૈકણ આવીને ભી થઈ જા 65,000 રૂપિયા તૈયાર રાખજો અને જો 60 દાડી થા ને તો ચક્રવર્તી વ્યાજ લેખે ડબલ વ્યાજ થઈ જા. આ લાલ ગાડી તમારે ઓ મારી છે મારી
પણ મારી વાત સાંભળો, હાલ ઊભી ના કરતા યાર, હાલ સવડ નહીં. હાલ નહીં 5 દાડા ચીડી આવીને પી થઈ જા. ના 15 દાડા રાખો યાર. 15 નહીં 5 દાડા હાલવા હોય તો બોલો ને કે પકડો આ 10,000 રૂપિયા લ્યો પાછા. આ બાઈક લઈ જો. અને 75,000 રૂપિયા મને પૂરા હાલો લાવો આ હેડ. બાઈક લઈ એ એટલે બાઈક વાળી બાઈક મારું હા હે દાણા તને ચોરાવી લાવતા લે હેડો યાર. આવું. ગિલેટ ચલાયેલું વાળી યાર. હોનાની તો નહીં ને? ના ના ગિલેટ હ. હોનાની હોય તો કહેજો પાછા લઈ જઈએ. ના ના હોનાની નહીં યાર. કેટલાની હારી? 5,000 ની. પોચ તો પોચ લાવજે 15 થયા. હા 15,000 જમા હાઈટ બાકી રે હાઈટ હા 60,000 રૂપિયા 5 દાડા ચડી આ લાલ ગાડી આવીને પી થઈ જાય તૈયાર રાખજે બરોબર નકર પછી ડબલ રેટ થઈ જાય લે આડો બેહો લે. ખરેખર ભાઈ તમે એવા હલવાયા અહીં ના બાજુ આવો. મેં તો હલવાયા હે ભાઈ વાલી હલવાયા. હવે મારી વાત સાંભળો, ઈવને વાયદો કર્યો ને ત્યાં સુધી છોકરાને જોઈન કરી દેજો. આ તો આટલા મેં આલ્યા, હવે પૈસા હું નહીં આલું. હારું હું કાલ ફોન કર્યો. હા ફોન કરો નકર ટિકિટ કરાવો અને રૂબરૂ જઈએ અને આ કલકોરાને હંગાત લઈ જજો. હું તો દઉં ભાઈ ઘેર ઉભા રહો. એમ તો આહો વત પડતું બોલી જાણ ગીજાભાઈ કાઢીને પૈસા લાવરાયા હે. એક વાત ટકતી નહીં પેટમાં. એટલે આ કડવાજી તમે તો પૈસા આલ્યા અમે તો માર ખાધી ભાઈ પેલા દાડા આયા તો તાણા આપણે મારી વાત ઓબડા કાલ મુંબઈ જેવું પછી. આપણે નહીં આપું ભાઈ મુંબઈ હો મારા ભાઈબંધ નહીં. ના ભાઈબંધ નહીં હવે આપણા ભાઈબંધની છૂટી ભાઈ તમારે વાન હંગાત જવું પડશે અને એનો ફોન ના ઉપાડે ને તો હાથે જાલીની ના ઘેર લાવો ના દેવું એના જોડે પરવરાવો. મારા પૈસાની હું હાલ ઉઘરાણી નહીં કરતો પણ પેલો ટકે એમ નહીં. આપણે બે જણા મુંબઈ જતા રહીએ હોજે બરાબર કાલ અને એના ઓફિસમાં પૈસા ઉપાડ કરીને લાઈન આવી દે. એટલે યાર આ તો ચોખવટ કરવી પડે યાર ચોક ના આલે તો પૈસા પેલો તો યાર મારી ગાભા કાઢી નાખે યાર તમે તાર એના લેતા આવજો, આપણે મજૂરી કરીને એના જોડે ભરાવશું. બરાબર. આ તો ભાઈ છોકરો વાય ને વાયન કો હું તો હંગાત જોયો ભાઈ ખવડાવ પડશે ને ટિકિટ કઢાવી પડશે. હા કશો વાંધો નહીં. આ તો કશો વાંધો નહીં અને આ દેવા કરવાનું તમે આમ દેખા દેખીમાં જ રહી ગયા હો. આવડા મોટા હાલ લગી રે મગજ દોડતું નહીં. હવે એ બધું બંધ કરી દેવું હું બંધ કરો યાર, હવે પૈણાઈ રહ્યા. અરે મેં મારો છોકરો પૈણાયો ને તાન ઢોલ પર પૈણાયો તો આ વરઘોડો ના કરવાનો વાત કરી અલા પણ એ કાતું કર્યું હોત તો ચાલો. બે બેનો શોખ છોકરાએ કીધું એમ કર્યો એટલે આવી ચેડે આ બધાનું વાપરવું પડે. પાલટી તો 10,000 રૂપિયા તો એને ઉડાડી દીધા. બોલો શું કરવાનું. તમે આવી આ કીધું એ કરો અને એની રૂબરૂ સંભાળ લ્યો. હારું આપણે કાલ જવાનું. લેજો લેતા દીધો. હા બે જણો આવા ના રહેજો ગોડા કાલ વધી તૈયાર થઈ જજો. આ તો મારો ઓછો આ આપણા બે ના ફેટ કઢાઈ દે હો એમ સારું આપણે ટ્રેન જવું પડશે. કાલ વધી તૈયાર થઈ જજો. સારું